હાય, કેમ છો? મજામાં? મજામાં આવો. તમે મજામાં? આવો. શું ચાલે છે? બસ શાંતિ છે. હવે મને લાગે છે કે હું આગળ વધ્યો છું. બહુ મહેનત કરવી પડી, પણ હવે હું મારા બાપ દાદા કરતા આગળ વધ્યો હોય તેમ મને લાગે છે. સિટીમાં ઘર કરી લીધું, ગાડી લઈ લીધી, છોકરા સારી સ્કૂલમાં ભણે છે. હવે કાંઈ વાંધો નથી, બસ જલસા છે. તો પેલા તમારા મા બાપની હાલત ખરાબ હતી, રાઈટ? બહુ ખરાબ હતી બેચારા. રહેવા ઘર નહીં હોય, ભાડે રહેતા હશે, સાચું? ના, ઘર તો હતા, આના કરતા પણ મોટા હતા. ફળિયાવાળા કાચા ઘર. આના કરતા પણ મોટા? હા. તો તમારા બાપ દાદા સારું ખાતા પીતા નહીં હોય, ઘી દૂધના પૈસા નહીં હોય, સાચું? ના, તે તો અમારા કરતા પણ સારું અને ફ્રેશ ખાતા. ઘરના ઢોર હતા, તે પણ ઘણા બધા. તો તેમને અનાજ વગેરે કે બીજી વસ્તુ પૂરી નહીં પડતી હોય, કેમ? ના, તેમને તો અમારા કરતા પણ વધારે ફ્રેશ તાજી સબ્જી મળી રહેતી, તે પણ તેમના પોતાની વાડીમાંથી. ઘઉં બાજરી પણ પોતાની વાડીમાં જ થતી. તો તેમના સંબંધો સારા નહીં હોય, ટાઈમની કમી છે, આખો દિવસ મહેનત કરતા હશે, કેમ? તેમના ઘરે મહેમાનો અને ગામના લોકો ખૂટતા જ ન હતા. તો તેમની પર લોન હશે, કેમ? લોન કેવી હોય તેમને તેના વિશેનો કોઈ ખ્યાલ જ ન હતો. તેમને ખબર જ નથી પડતી કે લોન કેવી હોય. તમારી પર કેટલી લોન છે? આ ઘરની હોમ લોન, ગાડીની કાર લોન અને છોકરાઓની એજ્યુકેશન લોન, એ ઘણી બધી. તમારી પાસે કેવો ટાઈમ છે? ટાઈમ જ નથી. નોકરી ઓવર ટાઈમ, નોકરી ઓવર ટાઈમ, નહીતર ભેગું જ નથી થતું. ભલે જે હોય તે. મારું શું કામ હતું? કેમ મને યાદ કર્યો? યાદ તો એટલે કર્યા ભાઈ કે લોનનો હપ્તો આવવાનો છે, થોડાક પૈસા મળશે.